સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં શાસક પક્ષના નેતાઓનો વિરોધ, ઘેર ઘેર જનસંપર્ક દરમિયાન સ્થાનિકોએ ભારે આક્રોશ ઠાલવ્યો। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું છે। જોકે ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ થતાની સાથે જ શહેરમાં અમુક સ્થળોએ સત્તાધારી પક્ષના નેતાઓને સ્થાનિક નાગરિકોના પ્રચંડ આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે। ઉમેદવારો અને પક્ષના આગેવાનો જ્યારે ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં તેમને લોકરોષનો કડવો અનુભવ થઈ રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાધેર વિસ્તારમાં આવેલા ઝંડા ચોક ખાતે મતોની અપેક્ષા સાથે પહોંચેલા શાસક પક્ષના આગેવાનોએ સ્થાનિક રહીશોએ ભારે ખરીખોટી સંભળાવી હતી। નાગરિકોનો મુખ્ય આક્ષેપ છે કે આ વિસ્તારમાં પીવાનું શુદ્ધ જળની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે। આ જળ સંકટ મામલે ભૂતકાળમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેને કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે। પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોની ધીરજ હવે ખૂટી ગઈ છે, જેના પરિણામે તેઓએ જવાબદાર નેતાઓનો જાહેરમાં ઉધડો લીધો હતો। વિકાસના મોટા દાવાઓ વચ્ચે પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતો પણ પૂર્ણ ન થતાં લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણીના પ્રચારના પ્રારંભિક તબક્કામાં જ સામે આવેલી આ જન આક્રોશ સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ માટે નાગરિકોને રીઝવવા અને તેમનો વિશ્વાસ પુનઃ સંપાદિત કરવો અત્યંત પડકારજનક બની રહેશે। વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ ભાઈ ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે? ફરિયાદ કરો, ફરિયાદનો મેલ બતાવો સાહેબ કે ફરિયાદનો મેલ એ બધી વાત નોનસેન્સ થોડી આપણે આ કામ બરાબર કામનું કહેવાય। પાણી કેટલા દાડા જવાબ નથી અપાતો? વખત ક્યાં પાણી ગંધાતું આવે છે? બોલો, 1 મહિનો થઈ ગયો.